જય માં. ગુપ્ત નવરાત્રિનો આજે ત્રીજો દિવસ અને આજનો દિવસ જે અર્પિત છે માં ત્રિપુર સુંદરીને. આજે આપણે દેવી ભાગવતનો 5મો અધ્યાય કે જે હયગ્રીવની કથા તરીકે આમાં સ્વીકૃત છે તે સાંભળીએ. તો કથા એવી છે કે ભગવાન વિષ્ણુ 10,000 વર્ષ સુધી દારૂણ યુદ્ધ કરીને થાક્યા હોય છે, એટલે એક સપાટ પ્રદેશવાળા ઉત્તમ સ્થાન ઉપર પદ્માસન વાળી અને ધનુષ જે એનું હતું એને કંઠ પ્રદેશમાં ટેકવીને ધનુષની અણી ઉપર ભગવાન ભાર દઈને લક્ષ્મીપતિ નિંદ્રા પામે છે. અને બહુ થાક્યા હતા, 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું એટલે બહુ થાક્યા હોય એટલે દેવયોગે ત્યાં ને ત્યાં લક્ષ્મીપતિને ઊંઘ આવી જાય છે. હવે ઘણો બધો સમય થયો એટલે ઇન્દ્ર, બ્રહ્મા, શંકર સહિતના બધા દેવો યજ્ઞ કરવા માટે તૈયાર થાય છે અને યજ્ઞમાં ભગવાનને એ લોકો જોતા નથી એટલે ભગવાનની શોધ કરવા જાય છે. અને શોધ કરવા જાય છે ત્યાં વૈકુંઠમાં ગયા, ત્યાં ન મળ્યા, કાંઈ મળ્યા નહીં. એટલે જ્ઞાન દ્રષ્ટિથી એણે તપાસ્યું કે ભાઈ ભગવાન વિષ્ણુ છે ક્યાં. એટલે ભગવાન વિષ્ણુ જે જગ્યાએ યોગ નિંદ્રાને વશ થઈને ચેતના રહિત થઈને ભગવાન બેઠા હતા ત્યાં ગયા બધા. અને બ્રહ્મા, રુદ્ર આદિ સર્વે દેવો એવા ચિંતામાં પડી ગયા કે ભાઈ હવે શું કરશું આપણે. તો પૂછ્યું એણે કે ભાઈ આ વિષ્ણુ ભગવાનની નિંદ્રાનો ભંગ કેવી રીતે કરવો. એટલે શંકર ભગવાને કીધું કે ભાઈ નિંદ્રાનો ભંગ કરવામાં દોષ છે, પણ હવે આપણે યજ્ઞનું કાર્ય કરવાનું છે. ત્યારે પરમ શ્રેષ્ઠી બ્રહ્માજીએ એ સમયે જે ધનુષ્યની અણીનો ભાગ છે એ ખાઈ જવા માટે વમરી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો. વમરી નામ એનું, વમરી કીડાને ઉત્પન્ન કર્યું. એટલે વમરી કે ભાઈ મારે લક્ષ્મીપતિની નિંદ્રાનો કેમ ભંગ કરવો, કારણ કે 4 વસ્તુ છે એ બ્રહ્મ હત્યાના પાપ સમાન છે. એક તો કોઈની નિંદ્રાનો આપણે ભંગ કરીએ છીએ એ, ત્યારબાદ કથા શરૂ હોય ને એનો ભંગ કરીએ એ પાપ સમાન છે. ત્યારબાદ દંપતીની પ્રીતિનો ભંગ એ બ્રહ્મ હત્યા સમાન છે. અને એ ઉપરાંત બાળક અને માતાને અલગ પાડવા એ બ્રહ્મ હત્યાનો પાપ છે. તો વમરી કે મારે આ બ્રહ્મ હત્યા જેવું પાપ શા માટે કરવું, એમાં મને શું મળે, મારો કાંઈ સ્વાર્થ હોય તો હું ધનુષની અણીને ખાવ. એટલે બ્રહ્માજી બોલ્યા કે અમે યજ્ઞમાં તારો ભાગ રાખશું, અમારું કામ તું કર, વિષ્ણુને જગાડ. હોમ કાર્ય જ્યારે યજ્ઞમાં થાય છે ત્યારે હૂતદ્રવ્ય આપતા જે કાંઈ આપણે સાઈડમાં બાજુ ઉપર પડે છે એ આજે તે વમરીનો ભાગ છે. આટલું કહીને વમરી કીડો પૃથ્વી ઉપર રહેલી ધનુષ્યની અણીના ભાગને ઉતાવળે ખાઈ જાય છે. અને તે જ ક્ષણે ધનુષ્યની દોરી છૂટી જાય છે અને છૂટી જતા ઉપરની અણી તૂટી જાય છે. ઘોર અવાજ થાય છે, ભયાનક અવાજ થાય છે. દેવો ત્રાસ પામી ગયા કે શું થઈ ગયું. અને એમાં ભગવાન વિષ્ણુ મસ્તક રહિત થઈ જાય છે. અને વિષ્ણુના ધડને આ રીતે જોઈને વિસ્મય પામેલા તે શ્રેષ્ઠ દેવો ચિંતામાં ડૂબી જાય છે, શોકથી રડવા લાગે છે. અને ભગવાનને ઉદ્દેશીને કહેવા લાગે છે, હે નાથ, આ અતિ આવો અમાનુષ વૃત્તાંત શું બન્યું, કયા દેવની માયા છે કે આમ થઈ ગયું. તમે તો સર્વે કાળ અચ્છેદ ભેદ અપ્રદાહ્ય છો, એટલે કે બાળવાય અશક્ય છો. તો આ કેવી રીતે, આ કોણે આ તમારું આ બધું આવું, કોણ આ માયાના નિયંતા ને જગતના ગુરુ આ તમારું મસ્તક આજે કોણે છેદ્યું. કે આ સાત્વિકી, રાજસી કે તામસી માયા તો આ હોય નહીં. એમ બિલાપ કરતા કરતા શંકર ભગવાન વગેરે દેવો ખૂબ બિલાપ કરે છે. અને ઇન્દ્રએ તે સમયે કીધું કે ભાઈ નકામા પુરુષાર્થમાં ન કરવાનું હોય, કારણ કે હમણાં દેવોના દેખતા જ ત્યાં ભગવાનનું મસ્તક હમણાં છેદાયું છે. ત્યારે બ્રહ્માએ કીધું કે જે કાળયોગે થયું હોય અવશ્ય ભોગવવું પડે, પણ હવે આપણે આનો કંઈક આનો ઉકેલ લાવીએ. કોઈ પણ પ્રાણી સુખ દુઃખનો ભોગતા છે અને એમાં સંશય જ નથી, કેમ કે પૂર્વ કાળે
વસતા શંકરે બ્રહ્માજીનું મસ્તક છેદેલું અને ભગવાન શંકરનું લિંગ પડી ગયું હતું. તે જ પ્રમાણે વિષ્ણુ મસ્તક હવે લવણ સમુદ્રમાં પડ્યું છે. ઇન્દ્રને પણ 1000 યોનિની પ્રાપ્તિ થઈ હતી ને દુઃખ ભોગવવું પડ્યું હતું. અને માનસરોવરમાં કમળની અંદર ઇન્દ્રને ગુપ્તપણે રહેવું પડ્યું હતું. આ બધા આપણું જે કહે છે ને કે કર્મ છે એ આપણે ભોગવવો જ પડે છે. તો હવે એને કીધું કે ભાઈ તમે શોકનો ત્યાગ કરી અને સનાતની મોહમાયા વિદ્યાદેવીનું ચિંતન કરીએ. મા પરમ નિર્ગુણી છે એનું આપણે બધા ચિંતન કરીએ. એટલે એ લોકો પછી બધા મહામાયાની સ્તુતિ કરે છે, ભગવાન ભગવતી માની સ્તુતિ કરે છે. અને એ સમયે માતાજી એમની સામે પ્રસન્ન થાય છે અને માતાજીને પૂછે છે કે આ કેમ આવું કર્મનું શું આવો દોષ એમને મળ્યો ભાઈ વિષ્ણુ ભગવાનને, કે એમનું આવું થયું. તો લક્ષ્મીજી એમને કહે છે કે વિષ્ણુજી જ્યારે સમુદ્રની પુત્રી પ્રિયા લક્ષ્મીની પાસે બેઠા હતા ત્યારે એકવાર એના મુખને જોઈને ભગવાન હસેલા. એટલે લક્ષ્મીએ એમ જાણ્યું કે પ્રભુ મારા મુખને જોઈને કેમ હસે છે, નક્કી કોઈ પણ કારણથી મારું મુખ વિરૂપ થઈ ગયું છે કે શું થયું છે. ત્યારે લક્ષ્મીજી તમોગુણી થઈને થોડા ગુસ્સે થઈ ગયા અને ભગવાનને એમ કહી દીધું કે તમારું આ મસ્તક પડી છે. જો હવે સ્ત્રી ભાવને લીધે આવા કાળયોગથી નીકળેલો આ શ્રાપ પોતાના જ સુખનો નાશ કરનાર હતો એ તો મા લક્ષ્મીને ક્યાં ખબર હતી. એટલે આવું આ યોગથી ભગવાનનું, આ શાપના યોગથી ભગવાનનું જે મસ્તક છે એ લવણ સમુદ્રમાં ડૂબી જાય છે. અને ત્યાર પછી એક કથા બીજી છે કે મહાબાહુ હયગ્રીવ દૈત્ય બહુ પ્રખ્યાત હતો અને માતાજીનું રીમ એકાક્ષર મંત્રનો એને જાપ કરી અને માતાજી પાસે સિંહ પર બેઠેલી મા પાસે વરદાન માગેલું કે મા તમને વરદાન આપ. ત્યારે માએ એને કીધું કે બોલ તારે શું વરદાન જોઈએ છે. તો મને માને એમ કે છે હયગ્રીવ કે મારું મરણ ન થાય તેમ કરો, હું અમર યોગી અને દેવો અને અસુરો વડે અજેય થાવ. ત્યારે માતાજી એને કહે છે કે ભાઈ જન્મેલાનું મૃત્યુ તો અવશ્ય છે ને મરેલાનો જન્મ અવશ્ય છે, પણ આવી લોકમાં જે મર્યાદા છે ઉલટ કેમ થાય તારી માટે. ત્યારે હયગ્રીવ કહે છે કે હે જગદંબા એમ કર કે મને જેની ડોક ઘોડાની હોય ને એનાથી મારું મૃત્યુ થાવ, બીજા કોઈથી ન થાવ. ત્યારે માતાજી એને મનોવાંછિત મનોકામના એને પૂર્ણ કરે છે અને ત્યારબાદ બહુ પીડા આપે છે. જે આ દૃષ્ટાત્મા દૈત્ય હોય છે એ બધા ઋષિ મુનિઓને ને બધાને વેદોને બધાને બહુ પીડી રહ્યો હોય છે અને ત્રણેય જગતમાં કોઈ મારનાર હોતું નથી. ત્યારે ભગવાન જે છે એ શંકર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિષ્ણુજીનું આજે આવું થયું છે. બ્રહ્મા, મહેશ અને બધા દેવ રાજ ઇન્દ્રો બધા ભેગા મળી અને જે વિશ્વકર્મા છે એમને કહે છે કે તમે તાત્કાલિક ઘોડાનું જે મુખ છે એ ભગવાનની મસ્તક પર જોડી દો. અને આવું વચન સાંભળીને અત્યંત ઉતાવળા થઈને વિશ્વકર્મા દેવોની સમક્ષ તલવાર વડે ઘોડાનું મસ્તક એકદમ કાપીને વિષ્ણુના શરીર ઉપર જોડી દે છે. અને આમ શ્રી હરિ ઘોડાના મસ્તકવાળા થાય છે. અને પછી કેટલાય કાળે મહામાયાની કૃપાથી ગર્વિષ્ઠ થયેલા શત્રુ હયગ્રીવ દાનવને યુદ્ધમાં બળ અને પરાક્રમથી મારે છે. તો આ છે શુભ આખ્યાન આપણે સાંભળ્યું. હયગ્રીવ જે રાક્ષસ છે એનું કેવી રીતે વિષ્ણુ ભગવાને વધ કરેલો એનું. જય માં. ત્રીજું નવરાત્ર છે આજે. માં ત્રિપુર સુંદરીને સમર્પિત છે આજે આ નવરાત્ર. જય માં.